નમસ્કાર, જય ભારત. આજે આપણે ખાલી નિર્લિપ્ત રાયની વાત નથી કરવાના, તેની સાથે તેમની જ ટીમની અંડર રહેલા વધારે એક બાહોશ અધિકારીની પણ વાત કરવાના છે. નિર્લિપ્ત રાય જે રાજકોટના રેન્જ આઈજી બન્યા છે, તેમણે પોતાના આ ઓફિશિયલ ચાર્જના શ્રી ગણેશ કરી દીધા છે. શ્રી ગણેશ કરવાની સાથે સાથે જ તેમણે તેમનું ઓપરેશન વિજય જે છે તેનું પ્લાનિંગ પણ શરૂઆત કરી દીધી છે. આ ઓપરેશન વિજય છે શું, તેનું પ્લાનિંગ કઈ રીતે થવાનું છે, આમાં વિજય કોણ છે, તે તમામની આજે આપણે વાત કરવાના છે. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલાં તો જે 37 આઈપીએસ અધિકારીઓ હતા, સિનિયર આઈપીએસ અધિકારીઓ, તેમની બદલીના, તેમના પ્રમોશનના, તેમના ટ્રાન્સફરના જેવા સમાચાર આવ્યા તેમાં સૌથી વધારે ચર્ચા થઈ નિર્લિપ્ત રાયની. તેઓ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીમાં હતા અને ત્યારબાદ તેમને રાજકોટ રેન્જમાં રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી. હવે રેન્જ આઈજી જેવો હોય છે તેમની અંડરમાં ઘણા બધા જિલ્લાઓ હોય છે, લગભગ 5 થી 6 જેટલા જિલ્લાઓ. રાજકોટ રેન્જ આઈજી છે તેમાં પણ રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, બીજા 2-3 જિલ્લાઓ જે છે તે સામેલ હોય છે. એટલે કે રાજકોટ રેન્જ આઈજીની જવાબદારી તમામ જિલ્લાઓની રહે છે. હવે રાજકોટ રેન્જ આઈજી બન્યા બાદ તેઓ ગઈકાલે એટલે કે 9મી માર્ચે પોતાનો ઓફિશિયલ ચાર્જ શરૂ કર્યો. આવવાની સાથે જ તેમણે પહેલું કામ શું કર્યું, તો રેન્જ આઈજી હોય છે તેઓ સૌથી પહેલાં એ જે અલગ અલગ જિલ્લાઓ હોય છે તેના એસપી સાથે સીધા સંપર્કમાં હોય છે. એટલે કે ત્યાંના એસપી જે છે અલગ અલગ જિલ્લાઓના એસપી જે છે તે આખા જિલ્લાઓનો રાજા હોય છે અને એસપીની ઉપર હોય છે રેન્જ આઈજી. તો હવે તેમણે જે અલગ અલગ જિલ્લાઓ હતા તે તમામના એસપીને મળ્યા. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ જે છે તે પણ ખૂબ ચર્ચામાં રહે છે. હવે આખી એક જે ટીમ બની રહી છે, ખૂબ મજબૂત ટીમ બની રહી છે. તમામ મોટાભાગના જેટલા પણ જાણીતા અધિકારીઓ છે, આઈપીએસ અધિકારી, બાહોશ અધિકારી, જેમનો ટ્રેક રિપોર્ટ ખૂબ સારો છે, એવા તમામ લોકો જે છે હવે નિર્લિપ્ત રાયની અંડરમાં આવ્યા છે ને હવે વધારે પાવરફુલ રીતે વધારે પ્લાનિંગ તહત કામ થવાનું છે. અને હવે આપણે વાત કરવાના છે રાજકોટની. તો રાજકોટના જે એસપી છે તે છે વિજયસિંહ ગુજર. તેઓ જે છે તેમની ઉપર હવે આવ્યા છે નિર્લિપ્ત રાય. એટલે કે અને હવે રાજકોટની અંદર આવે છે ગોંડલ. તો હવે નિર્લિપ્ત રાય જે છે તે 4-5 જિલ્લાઓના જે વડા કહેવાય તેમની ઉપરના તે બોસ છે, તેમના અધિકારી છે. હવે નિર્લિપ્ત રાય બીજા 4-5 જિલ્લા ઉપર ફોકસ ન કરતા તેમની નોકરીના પહેલા જ દિવસે ક્યાં પહોંચે છે, તો કે ગોંડલ. ગોંડલ એક જગ્યા છે કે જેવી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી ત્યારે સૌથી પહેલાં સમાચાર ગરમાવો જે છે તે ગોંડલથી આવ્યો. ગોંડલમાં જ એક નિખિલ દોંગા જે ગુસ્સી ટોકના આરોપી છે અને ખૂબ મોટું નામ છે તેવા નિખિલ દોંગાએ સૌથી પહેલાં પોસ્ટ કરી કે ભાઈ એક બાહુબલી નેતા છે, તેઓ નિર્લિપ્ત રાયને રાજકોટમાં આવવા દેવા નહોતા માંગતા, તેવી તેમણે પૂરતા પ્રયાસો કર્યા છતાં પણ તેમની અહીં બદલી થઈ ગઈ છે. આવી પોસ્ટ કરી સૌથી પહેલાં જેવા સમાચાર આવ્યા ત્યારે, ને ત્યારબાદ એ બાહુબલી નેતા કોણ હતા, તો તે નેતા હતા જયરાજસિંહ જાડેજા, ગોંડલના જ પૂર્વ ધારાસભ્ય અને અત્યારના જે ધારાસભ્ય છે તેમના પતિ. તો હવે જયરાજસિંહ જાડેજાએ પણ પોતાની તરફથી ખુલાસો કર્યો કે ભાઈ સાહેબ, અમે જ અમને બોલાવ્યા છે કે રાજકોટમાં અને જ્યાં આખે વધારે પડતે અમને એક કડક અધિકારી જોઈએ છે રાજકોટ રેન્જ આઈજી તરીકે. આની પહેલાં રાજકોટ રેન્જ આઈજી તરીકે અશોક કુમાર હતા. તેઓ પણ ખૂબ વધારે બાહોશ અધિકારી છે, 2003ની બેચના અધિકારી છે ને અત્યારે તેઓની ગાંધીનગરમાં બદલી થઈ છે. હવે તેઓ સીઆઈડીમાં તેમની બદલી થઈ છે ને ખૂબ વધારે સારું મોટી જવાબદારી મળવાની છે. પણ હવે તેમની બદલે આવ્યા છે નિર્લિપ્ત રાય. અને હવે આપણે વધારે ડિટેલમાં જઈએ તો નિર્લિપ્ત રાયની અંડરમાં જે કામ કરવાના છે એટલે કે રાજકોટના એસપી વિજયસિંહ ગુજર. વિજયસિંહ ગુજર જે છે તેમનો પણ ટ્રેક રેકોર્ડ આવો જ રહ્યો છે. આની પહેલાં તેઓ સુરતમાં ડીસીપી હતા. આની પહેલાં તેઓ કોન્સ્ટેબલથી તેમણે શરૂઆત કરી છે પોતાના આખા કરિયરની. પહેલાં કોન્સ્ટેબલ બન્યા, પછી એસએસસીમાં તેમણે પરીક્ષા પાસ કરી, પછી કોન્સ્ટેબલથી તેઓ બીજા અપગ્રેડમાં ગયા, સબ ઇન્સ્પેક્ટર બન્યા અને ત્યારબાદ ધીરે ધીરે કરતાં તેમણે યુપીએસસી ક્રેક કરી અને તેઓ સુરતમાં ડીસીપી તરીકે રહ્યા હતા. ડીસીપી ઝોન 4ના તેઓ ડીસીપી હતા અને ત્યાં તેમણે અઢળક ક્રાઇમ જે છે તે સોલ્વ કર્યા હતા. વિજયસિંહ ગુજરની ધાક એવી હતી સુરતમાં કે સુરતમાં તમને ખબર હોય તો ઘણા બધા ક્રાઇમ આયા દિન થતા હોય છે અને ત્યાં તેમનો જે વિસ્તાર હતો તે વધારે પડતો ક્રાઇમ માટે એક્ટિવ એરિયા હતો અને ત્યાં તેમણે ખૂબ વધારે પડતું કામ કર્યું છે, એક્ટિવ કર્યું છે. એટલે કે તેમની એક જે છે લેસન કહેવાય તે અહીં પૂરેપૂરું તૈયારી તેમની થઈ ગઈ હતી. તેઓ ખૂબ બાહોશ થઈ ગયા હતા. ઘણા બધા જાણીતા એવા કેસ તેમણે ડીસીપી તરીકે સોલ્વ કર્યા હતા અને હવે 2025માં જ ઓગસ્ટમાં તેઓ એસપી બન્યા હતા રાજકોટના. અને હવે રાજકોટની અંદર જ આવે છે ગોંડલ.
તો હવે જેવા નિર્લિપ્ત રાય તેમના પહેલા જ દિવસની નોકરી એટલે કે ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓ આવી ગયા હતા. સૌથી પહેલાં મળ્યા ગોંડલમાં અને ત્યાં તેઓ મળ્યા વિજયસિંહ ગુજરને. એક તો નિર્લિપ્ત રાય અને બીજા તેમની નીચેના એસપી એટલે કે વિજયસિંહ ગુજર. આ બંને પોલીસ અધિકારીઓ છે તેમનો રેકોર્ડ ખૂબ સારો છે. એટલે કે હવે ગોંડલના ગુંડારાજની જે વાતો થાય છે તેને દૂર કરવાના સરકારે જ પોતાની તરફથી પગલાં ભરી લીધા હોય તેવું ચોખ્ખે ચોખ્ખું અહીં દેખાઈ રહ્યું છે. કારણ કે થોડા સમય પહેલાં જ વિજયસિંહ ગુજરને લાવવામાં આવ્યા અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે નિર્લિપ્ત રાય જે છે તેમની રાજકોટમાં જે બદલી કરવાની હતી એનું ખૂબ લાંબા સમયથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું. તે આજકાલનું નહોતું કે ચાલો આપણે આજે હવે કામ કરીએ કે બાહુબલી નેતાએ કહ્યું છે તો હવે આપણે નિર્લિપ્ત રાય નહીં લાવી દઈએ. તેમનું ખૂબ લાંબા સમયથી આ ચાલી રહ્યું હતું કે નિર્લિપ્ત રાય જે છે તેને રાજકોટમાં લાવવામાં આવે. તેના કારણ ખાલી ગોંડલ નથી. ગોંડલ સિવાય પણ બીજા ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં કાનૂનની હાલત થોડી કથળી હોય તેવું લાગી રહ્યું છે અને કથળવા કરતાં વધારે ચેલેન્જીસ ખૂબ વધારે છે. જેમ કે સુરેન્દ્રનગરમાં જોઈએ તો ખનીજ માફિયાઓ ખૂબ બેફામ છે. ઓફકોર્સ ત્યાંના પ્રેમસુખ ડેલી છે તે વધારે સારું કામ કરી રહ્યા છે પણ તેમની ઉપર જે છે એટલે કે રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય પોતાનું પ્લાનિંગ કરશે. પોતાનું એસએમસી તરીકેનો જે બહોળો અનુભવ છે તે હવે આટલા જિલ્લાઓમાં લગાડવાના છે. તેમની અંદર જામનગર પણ આવે છે, મોરબી પણ તેમની જ અંડરમાં આવે છે અને રાજકોટ પણ તેમની જ અંડરમાં આવે છે. એટલે કે ઘણા બધા જિલ્લાઓ જ્યાં વધારે પડતા એક્ટિવની જરૂર છે, એક્ટિવ રહેવાની જરૂર છે ત્યાં તેમનું સ્થાન આવી ગયું છે. અને સૌથી પહેલાં તેમણે ગોંડલમાં પગ મૂકીને એટલું સાબિત કરી દીધું કે ઓપરેશન વિજય જે છે તેનું પ્લાનિંગ અહીંથી શરૂઆત થઈ જશે. ને ગઈકાલે રાતે શું વાત થઈ તે તો તેઓ જ જણાવી શકે છે. પણ અત્યાર સુધીનું એટલું લાગી રહ્યું છે કે નિર્લિપ્ત રાયની જે કારણોસર બદલી કરવામાં આવી હતી તે તેમણે નોકરીના પહેલા દિવસે આવતા જ ચાર્જ લેતા જ તેમણે શરૂઆત કરી દીધી છે. ધન્યવાદ.